નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનો 17મો પાઠ દિવાલ ઓળંગી લીધી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, આપેલ પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું છે, અફસાનાની માતાએ તેના માટે કઈ દિવાલ બનાવી હતી? તો બનાવી હતી જાતિની દિવાલ. બીજો પ્રશ્ન, અફસાનાની ટીમ તેના કયા ગુણોને લીધે જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં પહોંચી ગઈ હતી? તો એ હતી ખમીર અને હિંમતથી. એટલે ઓપ્શન ડી આવશે. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કોણ NBA ટીમની ખેલાડી ન હતી? તો એ છે નુરેન. ચોથો પ્રશ્ન, NBA ટીમની છોકરીઓ કઈ રમત રમતી હતી? તો રમતી હતી બાસ્કેટબોલ. પાંચમો પ્રશ્ન, કોની માતા બીજાના ઘરમાં કામ કરવા જાય છે? તો એ છે અફસાનાની. છઠ્ઠી ખાલી જગ્યા, આફરીનના ખાલી જગ્યા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થયા, તો એમના દાદી. સાતમો પ્રશ્ન, કોના પિતાજી સારા ખેલાડી હતા? તો એ તો આફરીનના. આઠમો પ્રશ્ન, જ્યારે પહેલીવાર ટીમ રમવાનું શરૂ કર્યું ત્યારે અફસાના ખાલી જગ્યા વર્ષની હતી? તો હતી 11 વર્ષની. નવમો પ્રશ્ન, ખેલાડીઓ શાને આધારે ઓળખાય છે? તે ઓળખાય છે રમવાની ક્ષમતાના આધારે. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રમત બોલ વિના રમી શકાય છે? તો એ છે કબડ્ડી. 11 પ્રશ્ન, ખુશનૂરને રમત માટે કોણ પ્રોત્સાહિત કરતું? તે કરતું એમની માતા. 12મો પ્રશ્ન, નીચેમાંથી કોણ તીરંદાજ માટે જાણીતા બન્યા છે? તો બને છે દીપિકા કુમારી. 13મો પ્રશ્ન, આકાંક્ષા સિંહ કઈ રમત માટે જાણીતા છે? તો છે બાસ્કેટબોલ માટે. 14મી ખાલી જગ્યા પહેલવાનની માટે જાણીતા છે? તો એ છે ગીતા ફોગટ, ઓપ્શન બીમાં. 15 પ્રશ્ન, નીચેનામાંથી કયો પુરસ્કાર રમત માટે આપવામાં આવે છે? તો આપવામાં છે અર્જુન પુરસ્કાર રમત માટે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યામાં છે ખાલી જગ્યા છે, એમાં જવાબ છે અફસાના એ દિવાલ ઓળંગી લીધી. બીજી ખાલી જગ્યા, મુલાકાતની શરૂઆતમાં બધી છોકરીઓ ખાલી ગઈ હતી? તો એ શાંત. ત્રીજી, ખાલી જગ્યાનું ઘર મેદાનની બહાર બરોબર સામે હતું? તો એ જરીનનું. ચોથી ખાલી જગ્યાના માતા પિતાએ તેમની જીદને કારણે રમત રમવાની હા પાડી? તો ખુશનૂરનો. પાંચમી ખાલી જગ્યા આફરીનના પિતાના વખતના કોચ હતા? તો એ તો બચ્ચુ ખાન. છઠ્ઠી ખાલી જગ્યા ટીમમાં એકતા સારી હતી? તો એ છે NBAની. સાતમી NBA ટીમની કેટલીક છોકરીઓને ખાલી જગ્યા ટીમમાં રમવાની તક મળી? તો મુંબઈની ટીમમાં. આઠમી સોલાપુરની મેચ મુંબઈ ટીમ ખાલી જગ્યાએ ગઈ? તો કે હારી ગઈ. બરાબર. નવમી NBA ટીમના કોચ ખાલી જગ્યા છે જ્યારે નૂર ખાનના કોચ ખાલી જગ્યા હતા? તો એ છે નૂર ખાન, અને જ્યારે નૂર ખાનના કોચ હતા બચ્ચુ ખાન. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલો વિધાન કરે છે કે ખોટા તે જણાવો. પહેલું, જરીનના ખૂબ જ બોલકી હતી, સમગ્ર મુલાકાત દરમિયાન તે બોલતી જ હતી. વિધાન ખોટું છે. બીજું, કોચ જરીનના ભાઈના ખૂબ જ સારા મિત્ર હતા. વિધાન ખોટું છે. ત્રીજું, ક્રિકેટ, હોકી કે ફૂટબોલની રમતમાં છોકરાઓ અને છોકરીઓની રમતના નિયમ જુદા જુદા હોય છે? વિધાન ખોટું છે. ચોથું, દરેક વ્યક્તિને રમત રમવી વખતે સમાન તકો મળવી જોઈએ? વિધાન સાચું છે. પાંચમું વિધાન, મેદાનમાં રમત રમનારી જે ટીમની છોકરીઓની છે એ ટીમ તરીકે આફરીનની ટીમ પહેલી ન હતી? વિધાન ખોટું છે. છઠ્ઠું, છોકરીઓ છોકરાઓની ટુકડીને પણ હરાવે છે? વિધાન સાચું છે. સાતમું, છોકરાઓ અને છોકરીઓની રમત જુદી જુદી હોવી જોઈએ? વિધાન ખોટું છે. આઠમું, ટીમના ખેલાડીઓ વચ્ચેનો સહકાર ટીમની તાકાત છે? વિધાન સાચું છે. નવમું, જરીનનો ભાઈ તેને રમતા જોઈને ખુશ હતો? વિધાન ખોટું છે. 10મું, હાલમાં પણ કેટલાક સમાજમાં છોકરાઓ છોકરીઓ વચ્ચે ભેદ રાખવામાં? વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, અફસાનાએ કઈ દિવાલ ઓળંગી લીધી? તેનો જવાબ છે અફસાનાએ એની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચેની જે સમાજે છોકરીઓ માટે બનાવેલી જાતિની દિવાલ હતી એ ઓળંગી લીધી હતી. બીજો પ્રશ્ન, અફસાનાનો દિવાલ ઓળંગવાનો અહેવાલ કયા સમાચાર પત્રમાં ક્યારે પ્રસિદ્ધ થયો હતો? તેનો જવાબ છે અફસાનાનો દિવાલ ઓળંગવાનો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ સમાચાર પત્રમાં 2007માં પ્રસિદ્ધ થયો હતો. ત્રીજો પ્રશ્ન, અફસાના આજે કઈ ટીમનો મજબૂત આધાર બની ગઈ છે? તેનો જવાબ છે અફસાના નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન કે NBA
ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે. ચોથો પ્રશ્ન, કોચે ઝરીનાને રમત શીખવાડવા માટે કઈ શરત કરી? તે જવાબ છે કોચે ઝરીનને કહ્યું કે જો તે વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો તેને રમત શીખવાડશે. પાંચમો પ્રશ્ન, કઈ કઈ છોકરીઓ NBA ટીમનો ખેલાડીઓ છે? તેનો જવાબ છે અફસાના, ઝરીન, આફરીન, ખુશનૂર વગેરે છોકરીઓ NBA ટીમની ખેલાડીઓ છે. છઠ્ઠો પ્રશ્ન, અફસાનાની માતા કેવી રીતે રમત માટે માની ગયા? તેનો જવાબ છે જ્યારે અફસાનાના મિત્રો અને તેને કોચે તેની માતા સાથે વાત કરી ત્યારે તે અફસાનાને રમવા દેવા માટે માની ગયા. પ્રશ્ન નંબર 7, આફરીનના પિતાને રમત શા કારણે છોડી દેવી પડી? તેનો જવાબ છે ઘર પ્રત્યેની જવાબદારીઓને કારણે જ આફરીનના પિતાએ નોકરી કરવી પડી અને રમત છોડી દેવી પડી. પ્રશ્ન નંબર 8, લોકોને કઈ બાબતની જિજ્ઞાસા હતી? તેનો જવાબ છે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે તે બાબતની લોકોને જિજ્ઞાસા હતી. નવમો પ્રશ્ન, રમત દરમિયાન જો કોઈને વાગે તો છોકરીઓ શું કરતી? તેનો જવાબ છે રમત દરમિયાન જો કોઈને વાગે તો છોકરીઓ એકબીજાને ટેકો આપીને કહેતી ચાલો ઉઠો તમને સારું થઈ જશે. 10મો પ્રશ્ન, છોકરીઓની ટીમ બીજી જગ્યાએ મેચ રમવા માટે કેવી રીતે સક્ષમ બની? તેનો જવાબ છોકરીઓની ટીમ તેની સખત મહેનત અને કોચની તાલીમને લીધે બીજી જગ્યાએ મેચ રમવા માટે સક્ષમ બની. 11 પ્રશ્ન, ઘરમાં રમાતી 4 રમતોના નામ. તો છે ચેસ, કેરમ, સોગઠાબાજી અને પત્તા લૂડો. પ્રશ્ન નંબર 12, ઝરીનનો ભાઈ તેની માતાને શું કહેતો હતો? તે જવાબ છે ઝરીનનો ભાઈ તેની માતાને કહેતો કે તે દીદી ઝરીનને શા માટે રમવા જવા દે છે? તે છોકરી મેદાનમાં આવી રીતે રમતા સારી નથી લાગતી. 13મો પ્રશ્ન, રમતગમત સિવાય બીજા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળતી હોય તેવા ક્ષેત્રોના નામ જણાવો. તેનો જવાબ છે રમતગમત સિવાયના શિક્ષણ, રાજનીતિ, સૈન્ય, વિમાન ચાલક, અવકાશયાત્રી, લેખિકા, અભિનય, સંગીત, વેપાર વગેરે ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે. 14મો પ્રશ્ન, નાગપાડા ટીમની છોકરીઓ કયા મેદાનમાં રમતનો અભ્યાસ કરતી હતી? તેનો જવાબ છે નાગપાડા ટીમની છોકરીઓ બચ્ચુ ખાન મેદાનમાં રમતનો અભ્યાસ કરતી હતી. ત્યારબાદ ઉના પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તરમાં, તમારા ઘરની નજીક કોઈ મેદાન છે? ત્યાં કોણ રમે છે? તેનો જવાબ છે હા, અમારા ઘરની નજીક ઘણું મોટું મેદાન છે. ત્યાં નાના બાળકોથી લઈ મોટા બાળકો ખોખો, કબડ્ડી, બેડમિન્ટન અને ક્રિકેટ જેવી રમતો રમે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, તમને ટીમમાં રમવું ગમે કે એકલા અને શા માટે? તેનો જવાબ છે મને ટીમમાં રમવું ગમે, એકલા રમવાની મજા આવતી નથી તથા રમત રમ્યાનો કે હાર જીતનો આનંદ મળતો નથી. પ્રશ્ન નંબર 7, યોગ્ય જોડકા જોડો. તો સાનિયા નેહવાલ તે આવશે બેડમિન્ટન માટે, સાનિયા મિર્ઝા ટેનિસ માટે, પીટી ઉષા તો છે દોડવીર, મિતાલી રાજ તો છે ક્રિકેટર અને મેરી કોમ છે બોક્સિંગ માટે. તો આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.